બનાસકાંઠાના થરાદ ખાતે નર્સિંગ એસોસિએશન વાવ થરાદ તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા આજરોજ આનંદ હોસ્પિટલ થરાદના પ્રાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, અજયભાઈ ઓઝા, ડોક્ટર જયપાલ સહિત ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, ડોક્ટર કરશનભાઈ પટેલ, ડોક્ટર સુરેશભાઈ જોશી સહિત થરાદ આઈએમએના તમામ ડોક્ટરો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ અંતર્ગત 50 યુનિટ રક્ત એકઠું કરાયું હતું તેમજ અંગદાન મહાદાન કાર્યક્રમ અંતર્ગત 100થી વધુ સફળ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમનો વિશેષ સહયોગ આદર્શ વોલેન્ટરી બ્લડ બેંક થરાદ તેમજ આનંદ હોસ્પિટલ થરાદ તેમજ ડોક્ટર કરશનભાઈ આર પટેલ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઓકે, આજ રોજ નર્સિંગ એસોસિએશન વાવ થરાદ દ્વારા રક્તદાન કેમ્પ તથા અંગદાન જાગૃતિ કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું. એ કાર્યક્રમની અંદર થરાદ આઈએમએના તમામ ડૉક્ટરગણ, થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ તથા થરાદ ટીએચઓ માનનીય સાહેબ શ્રી જયપાલ સાહેબ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર અંગદાન જાગૃતિ વિશે એક સેમિનારનું આયોજન થયેલ હતું. તેની અંદર છેલ્લા 5 દિવસમાં નર્સિંગ એસોસિએશન વાવ થરાદ દ્વારા 100થી વધુ સફળ રજિસ્ટ્રેશન કે જેઓ મૃત્યુ થયા પછી તેમના અંગ દાનમાં આપી શકે તે તથા 50થી વધુ લોહીની બોટલો એકત્રિત કરી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. એ બદલ નર્સિંગ એસોસિએશન વાવ થરાદના ચેરમેન વતી હું દરેક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું.